આ તરફ રાજસ્થાનના કોટામાં પણ એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક બિલ્ડિંગ ધરાશાય થઈ છે। કોટાના જવાહરનગરમાં બિલ્ડિંગ ધરાશાય થઈ, કાટમાળમાં દટાવાથી 2 લોકોના મોત, 8 લોકોનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર સુરક્ષિત કાઢી લેવાયા છે। ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પણ પૂરજોશમાં કરાઈ રહી છે। ધરાશાય થયેલી બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો બિલ્ડિંગ એકાએક રાજસ્થાનના કોટામાં ધરાશાય થઈ છે અને જેને કારણે 2 લોકોના મોત નિપજ્યા છે। અન્ય 8 લોકો જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમને કાટમાળ નીચેથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ હજુ પણ રેસ્ક્યુની કામગીરી ત્યાં યથાવત છે। हमारे पास टोटल 10 आए हैं, जिसमें 2 डेड बॉडीज हैं, ब्रॉड डेड थे। 2 पेशेंट अभी एट प्रेजेंट हमारे पास एडमिटेड हैं, सेटल्ड हैं, कॉन्शियस ओरिएंटेड हैं। उनके माइनर इंजरीज हैं, उसका ट्रीटमेंट चल रहा है। एक पेशेंट जो ब्रॉड डेड था, उसकी मदर काफी सीरियस थी, उसको भी हमने सेटल कर दिया था और ब्लड वगैरह लगा के सेटल था। उसके परिजन उसको प्राइवेट हॉस्पिटल ले गए हैं।